માતાના ત્રણ સ્વરૂપ છે, એક મહાકાલી, એક મહાલક્ષ્મી અને એક મહાસરસ્વતી. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ ત્રણેય શક્તિઓ જીવનમાં અત્યંત આવશ્યક છે. સરસ્વતી જ્ઞાન સ્વરૂપા છે, જીવનમાં જ્ઞાન અત્યંત આવશ્યક છે. મહાલક્ષ્મી એ દ્રવ્ય શક્તિ છે, દ્રવ્ય વગર સંસારમાં કાંઈ પણ ન થઈ શકે. અને મહાકાળી એ ક્રિયા શક્તિ છે, તમારું શરીર ચાલે છે, તમે ચાલી શકો છો, ખાઈ શકો છો, એ મહાકાળીની દયા છે. અને એક સ્ત્રીનું જે જીવન હોય ને એ પણ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી સ્વરૂપા હોય છે. જ્યારે નાનો એવો બાળક હોય ત્યારે માતા સરસ્વતી બની જાય અને જ્ઞાન આપે. જ્યારે પતિ ધન લઈને આવે, એ જેટલું પણ કમાય એમાં આખો મહિનો કાઢવાનો હોય ત્યારે લક્ષ્મી સ્વરૂપા બને અને એ બજેટમાં બધું કામ કરી આપે. એટલે એ લક્ષ્મી સ્વરૂપા છે. અને જ્યારે પરિવાર પર આપત્તિઓ વિપત્તિઓ આવે, ગાયનું વાછરડું હોય એના પર સિંહ આક્રમણ કરે ને તો ગૌ માતા સિંહ જોડે પણ લડવા માટે આગળ આવી જાય છે. દુર્ગતિ નાશિની દુર્ગા. તો એક સ્ત્રીનો જીવન છે ને એ પણ મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી સ્વરૂપા હોય છે.